સાથીઓ, આજે 6 ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ આપણે સૌ જાણીએ છીએ. હું ગાંધીનગરમાં છું અત્યારે. સુંદર અહીંયા ડેકોરેશન કરેલું છે. બાબા સાહેબનું વિશાળ પ્રતિમા છે. સુંદર, અતિ સુંદર. 6 ડિસેમ્બરનું જે દિવસ છે એ 14મી એપ્રિલ જેટલો જ વિશેષ દિવસ કહેવાય. જન્મદિવસ અને મૃત્યુ દિવસ. બુદ્ધે મૃત્યુને પણ મંગલ કહ્યું છે, કેમ કે જન્મ નિશ્ચિત છે તો નિર્વાણ પણ નિશ્ચિત છે. જન્મ લે છે એ ચોક્કસ મૃત્યુ પણ પામે છે. પરંતુ આપણે જોઈ શકીએ છીએ અહીંયા આજે જેને આપણે કહીએ કે સમગ્ર ભારતના મસીહા, ન માત્ર કોઈ એક જાતિના મસીહા, સમગ્ર ભારતના મસીહા કહેવાય. એમના થકી જ દેશ આખો ચાલી રહ્યો છે. પરંતુ દુઃખની બાબત છે કે અહીંયા 6 ડિસેમ્બરના આજના દિવસે પણ આંગળીના વેઢે ગણાય એટલા લોકો જ ઉપસ્થિત છે. આઈ થિંક વિધાનસભાની સામે જ છે આ વિશાળ પ્રતિમા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની. અહીંયા અમે લોકો આવ્યા છીએ કલાક દોઢ કલાકથી, પણ થોડું દુઃખ લાગ્યું એટલે મેં કીધું વિડીયો બનાવીને શેર કરું. તો આપણે જેટલી તામઝામથી ઉજવણી 14મી એપ્રિલની કરીએ છીએ, એવી જ રીતે 6 ડિસેમ્બરનો જે દિવસ છે આપણા સૌના માટે ખૂબ જ વિશેષ દિવસ કહેવાય. તો બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સૌએ રજા પાડવી પડે તો પાડવી જોઈએ. કામ ધંધામાં, નોકરી ધંધામાં નુકસાન જાય તો પણ જવા દેવું જોઈએ. હું એવું વ્યક્તિગત માનું છું, કેમ કે આપણા સૌના માટે આ એક એનર્જી આપણા સૌની એક્સચેન્જ થાય એનો દિવસ કહેવાય. બધા મળે, ભેગા થાય, બાબા સાહેબ આંબેડકરને યાદ કરે, એમના આંદોલનોને, એમના જીવન સંદેશને યાદ કરે. તો એવું કહી શકીએ કે આજનો જે દિવસ છે એ આપણા સૌના માટે સાર્થક દિવસ કહેવાય. અહીંયા આપ જોઈ શકો છો સંખ્યા જે છે એ અમને અપેક્ષા હતી કે બહુ પબ્લિક હશે. અમે અમદાવાદથી અહીંયા આવ્યા, પણ દુઃખ સાથે કે આંગળીના વેઢે ગણાય એટલા લોકો જ. એટલે 14મી એપ્રિલની જેમ જ 6 ડિસેમ્બરે પણ લોકોએ ઇવેન્ટ્સ કરવા જોઈએ, પ્રોગ્રામ્સ થવા જોઈએ. તો આજે એક પ્રયત્ન હતો એ લોકો સમક્ષ માહિતી મૂકું. થેન્ક યુ.